વેલકમ બેક. તો હાલ મહત્વના સમાચારની વાત કરીએ. સુરતમાં મોડલ તાનિયા આપઘાત કેસમાં તપાસ. તાનિયા હતી આઈપીએલ પ્લેયર અભિષેક શર્માના સંપર્કમાં. વિશ્વ પોલીસે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યો. તાનિયાના કોલ ડિટેલમાં અનેક રાઝ ખુલ્યા છે. છેલ્લો કોલ પણ અભિષેકને કર્યો હોવાનું સૂત્રોના આધારે માહિતી મળી રહી છે. તાનિયાએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ઓનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, કેવા ખુલાસા થયા છે, શું સામે આવ્યું છે? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારમાં રહેતી અને મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી તાનિયા નામની જે મોડલ છે તેને સુસાઇડ કરતા અનેક તર્ક શરૂ થયા હતા. જો કે આ તાનિયાને આઈપીએલ પ્લેયર અભિષેક શર્મા સાથે પ્રેમ સંબંધો હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને આપઘાત પહેલા બી તેને અભિષેક શર્માને ફોન કર્યા હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને તાનિયા અને અભિષેકના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને આઈપીએલના પ્લેયરોના પરિવાર દ્વારા તેને લાઇક અને કોમેન્ટ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની કે જે ધારાસભ્ય છે તેમને પણ તાનિયાના ફોટા ઉપર લાઇક અને કોમેન્ટ કર્યા છે. ત્યારે કહી શકાય ટૂંક સમયમાં વધુ પૂછપરછ માટે અભિષેક શર્માને સુરત પોલીસ બોલાવી પૂછપરછ કરી શકે છે. પણ સૂત્રોની વાત માનીએ તો તાનિયા અને અભિષેક વચ્ચેના પ્રેમ સંબંધોનો 8 મહિના પહેલા જ અંત થઈ ગયો હતો અને સતત તાનિયા અભિષેક સાથેના પોતાના રિલેશન અને પ્રેમ સંબંધો ફરી શરૂ કરવા માટે સતત તેના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી રહી છે. ખાસ કરીને આપઘાત પહેલા પણ તેને અભિષેક શર્માને ફોન કર્યો હોવાની વિગતો જ્યારે સામે આવી છે. ત્યારે આ મામલે આગામી દિવસમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. તો જૂનાગઢના કેશોદમાં ખેડૂતે આપઘાત કરી લીધો છે. આર્થિક સંકળામણમાં આપઘાત કર્યાનો દાવો છે. રાજેશ રાખોલિયા નામના ખેડૂતનો આપઘાત. ચેરી ટીકડા ખાય અને જીવન ટૂંકાવી દીધું. કેશોદ પોલીસે તપાસ શરૂ કરી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. मुझे मेरा कचेरियों खोलीने बारोबार नकली अधिकारीओ मेळा पीपणाथी लई जता होय छे तो विपक्षे शुं चूप रहेवानुं? खोटा जवाब आपे तो अमे चूप रहीए. विधानसभाના નિયમોને આધીન અમારી જગ્યા પર ઉભા રહીને વિરોધ કર્યો. બાદમાં કોંગ્રેસ ધારાસભ્યો અધ્યક્ષને મળવા પહોંચ્યા. વિધાનસભામાં ખોટી રીતે સસ્પેન્ડ કરાયો હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરી. કોંગ્રેસ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા રજૂઆત. અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી. આ બાબતે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવતા કહ્યું કે રાજ્ય સરકાર કોઈ પણ ફરિયાદ આધારે નહીં પરંતુ જ્યાં આગળ કોઈ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો તે પ્રવૃત્તિમાં સુઓ મોટો કરી એક્શન લે છે. ન તો વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ન કોઈ પત્રકાર અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી મળી છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બીજા દિવસે ચર્ચાની શરૂઆતમાં શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સાથે થઈ ગઈ હતી. શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કર્યો, જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ. થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું, જેના કારણે સિક્યુરિટીએ દોડી આવવું પડ્યું હતું. સામાન્ય સભાની શરૂઆતમાં ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચુમાલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્વીમેર હોસ્પિટલની મુલાકાત લે છે. આ પ્રકારની વાત કરતાની સાથે જ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સામસામે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. સામાન્ય સભામાં બજેટની ચર્ચા થતા આમ આદમી પાર્ટી પર ભાજપના કોર્પોરેટર દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો. આ પ્રકારનું નિવેદન થતાની સાથે જ બંને વચ્ચે હોબાળો મચી ગયો હતો. વાગી રહ્યા છે ઢોલ નગારા, ડીજેના તાલથી ગુંજી રહ્યું છે આકાશ. ગરબાના તાલે ઝૂમી રહ્યા છે લોકો. ફટાકડાની ગુંજથી સુરતની શેરીઓ ગુંજી રહી છે. ચારે તરફ છે ખુશીનો માહોલ. લગ્નના વરઘોડામાં જાનૈયાઓ ફૂલ મસ્તીના મૂડમાં છે. કન્યા પક્ષ સામે વર પક્ષનો વટ પાડી દેવા જાનૈયાઓ રોડ પર કચરો કરે તેવા ફટાકડા ઉપરા છાપરી ફોડી રહ્યા છે. પરંતુ સુરતના પાલ વિસ્તારના જાનૈયાઓને ક્યાં ખબર હતી કે આ મોજ મસ્તી ભારે પડવાની છે. થયું એવું કે સુરતના પાલ વિસ્તારમાં વરઘોડા દરમિયાન જાનૈયાઓએ રોડ પર ફટાકડા ફોડી કચરો કરતા મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો. સ્વચ્છ શહેર સુંદર શહેર ઝુંબેશ અંતર્ગત સુરતના દેશનું નંબર 1 સ્વચ્છ શહેર જાળવી રાખવા વરઘોડામાં ફટાકડા ફોડાતા 7000નો દંડ ફટકારવામાં આવ્યો. પાલમાં આરટીઓ પાસે વરઘોડામાં ફટાકડા ફોડતા દંડ મળતા જાનૈયાઓ પણ ચોંકી ગયા. હવે જાનૈયાઓ બીજા કોઈના લગ્નમાં ફટાકડા નહીં ફોડે. આ પહેલા વરાછા લિંબાયતમાં પણ વરઘોડામાં ફટાકડા ફોડવા બદલ જાનૈયાઓને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ અહીં સવાલ એ છે કે જનતાના પૈસાઓ પઠાણી ઉઘરાણી કરી દંડ વસૂલતી મહાનગરપાલિકા રાજકીય સરઘસ વખતે જો ફટાકડા ફોડી કે કચરો થશે તો દંડ વસૂલશે ખરી? અમદાવાદ શહેર અને ભૂવો એકબીજાના પર્યાય બની ગયા હોય એવું લાગે છે. ચોમાસામાં તો અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ભૂવા પડે જ છે, પણ હવે તો વગર વરસાદે પણ ભૂવા પડવા લાગ્યા છે.
અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં વગર વરસાદે ભૂવો પડ્યો છે. આ ભૂવામાં એક વાહન પણ ફસાઈ ગયું હતું. ચોમાસામાં આ જ જગ્યાએ અગાઉ ભૂવા પડી ચૂક્યા છે. ભર શિયાળે ભૂવો પડતા અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. જો શિયાળામાં આ પરિસ્થિતિ છે તો ચોમાસું આવતા આવતા તો આખા રસ્તા બેસી જાય તોય નવાય નહીં. આ વિરોધ, આ હલ્લાબોલ અને આ સૂત્રોચ્ચારનું કારણ છે જેતપુરમાં દારૂનું દૂષણ. જેતપુરમાં દારૂડિયાઓની ધમાલ, બુટલેગરોની મનમાની. જેતપુરમાં શેરીએ દારૂના અડ્ડાઓ ખુલી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પોલીસ પણ જાણે બુટલેગરની મિત્ર બની ગઈ હોય તેમ કોઈ કાર્યવાહી ન થતા લોકો ત્રાસી ગયા છે. ત્યારે આ મુદ્દે હવે મહિલાઓ મેદાને ઉતરી છે. જેતપુરમાં દારૂના વ્યસનને ડામવા મહિલા સમિતિએ રોષ વ્યક્ત કર્યો. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન આવેદનપત્ર આપી કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે કડક નિયમો બનાવવાની માંગ કરી. જેતપુર શહેરમાં આવેલા અનેક કારખાનાઓમાં શ્રમિકો કામ કરે છે અને વ્યસનના રવાડે ચડે છે. તેવા મહિલા સમિતિ તરફથી આક્ષેપ કરાયા. શ્રમિકને વ્યસનથી દૂર રાખવા એસોસિએશનની કામગીરી કરે તેવી માંગ કરાઈ. શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 4 થી 5 ડિગ્રી ગગડી ગયો છે. ગાયબ થયેલી ઠંડી ફરી પ્રગટ થઈ ગઈ છે. રાજ્યમાં ઠંડીનું જોર વધી ગયું છે. ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતાં જ સવારે અને રાત્રે ફરી લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે. ઠંડીની સાથે પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું છે. 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 12 શહેરોમાં 15 થી 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી ઓછું ભાવનગરના મહુવામાં 15 ડિગ્રી પારો રહ્યો. કચ્છના નલિયામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન. બીજી તરફ આગામી 25 ફેબ્રુઆરી સુધી ટાઢના ટોર્ચરની આગાહી હવામાન. વલસાડના ધરમપુરમાં ભર બજારમાં 2 આંકલાઓ બાખડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. આંકલાઓને છોડાવવા જતા દુકાનદાર પર એક આંકલાએ હુમલો કર્યો. ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો. જૂનાગઢના મેદરડામાં દીપડાનો વિડીયો વાયરલ થયો. પટેલ સમાજની વાડી પાસે રાત્રિ સમયે દેખાયો હતો દીપડો. વાહન ચાલકે દીપડાની લટારને કેમેરામાં કેદ કરી. ગત મોડી રાત્રે દીપડો શહેરમાં ઘૂસ્યો હતો. દાહોદના ઝાલોદમાં લગ્ન પ્રસંગે જતી ગાડીમાં અફરાતફરી મચી ગઈ. ઝાલોદ મથક નજીક ગાડી અચાનક સળગવા લાગી. કાર ચાલકની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા રાહત. સુરેન્દ્રનગરના વડોદ ગામે જીનમાં ચોરી થઈ. અંદાજિત 1 લાખની રોકડ ઉઠાવીને શખ્સો ફરાર થયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં ઓઢવ રિંગ રોડ નજીક જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ. જાહેર રસ્તા પર રિક્ષાને ગોળ ફેરવીને કર્યા હતા સ્ટન્ટ. આઈ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી રિક્ષા ચાલકની ધરપકડ કરી. ધોરાજીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયો. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકી. ધુમ્મસના કારણે ઘઉં, કપાસ જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ. વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીર સોમનાથમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું. વહેલી સવારે હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકી. વહેલી સવારે ધુમ્મસના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલથી ગુજરાતમાં